પીએમ મોદીની આ હાકલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે। ગુજરાતના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં વડાપ્રધાનની અપીલને ગંભીરતાથી લઈ પ્રદેશમાં તદ્દન મફત સિટી બસ સર્વિસ શરૂ કરવાનો મોટો નિર્ણય કરાયો। દમણના ખૂણે ખૂણે જવા માટે હવે સ્થાનિક નાગરિકો અને બહારથી આવતા પર્યટકો આ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે। પ્રશાસન દ્વારા સવારથી રાત સુધી કુલ 7 અલગ અલગ રૂટ પર આ મફત બસ સેવા દોડાવવામાં આવી રહી છે। પ્રશાસનની આ પહેલને લોકો ભારે આવકારી રહ્યા છે। જે પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ રહી છે અને વડાપ્રધાન આપણને અપીલ કરી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો, શેરિંગ વ્હીકલનો યુઝ કરો, જેના કારણે પેટ્રોલ ડીઝલની બચત થાય। તો અત્યારે અમે બરોડાથી દમણ ફરવા આવી રહ્યા છે, ત્યારે અમે જોયું કે જેવા બસથી ઉતર્યા તો અમારે મફત બસ સેવાનો પ્રાપ્ત થઈ છે, જેનાથી અમે સ્થાને જ્યાં પ્રવાસ સ્થળો છે ત્યાં મફતલી ફ્રીલી ફરી શકીએ છીએ અને જેના કારણે पेट्रोल डीजल ની પણ બચત થશે અને જે टूरिस्ट આવી રહ્યા છે અને સ્થાનિક લોકો છે એમને પણ बेनिफिट થઈ રહ્યો છે। इलेक्ट्रिक बस से ट्रैवल करते थे बट उसमें पैसा लगता था, बट अभी ये पेट्रोल ज्यादा पैसा होने की वजह से मोदी जी ने ये बस निकाली है तो उसकी वजह से ये फ्री में हो गया है। तो अच्छा है ना, फ्री में हो गया तो फिर हम अपनी जगह पे पहुंच पा रहे हैं। और जो सब हम स्कूटी से कोई स्कूटी से आते थे बहुत लोगों, तो उसको भी प्रॉफिट हो रहा है। सब स्कूटी ना चला के सब बस से आ रहे हैं, बस से जा रहे हैं। पेट्रोल की बचत थाय और बहुत सी सुविधा भी मिले। अभी कोई सब्जी लेवा जाए या कोई भी गमे तेम नजीक शॉर्ट रस्ता पर जाए एवी प्रशासने बहुत सारी सुविधा राखी, एनाथी बहुत मोटो फरक पड़े अमने। अब पहला कई पोतानो वाहन लईने चलता होता, अमे भी चलता होता, और आज बस सेवा जो चालू करी बहुत सारू काम दमन प्रशासक दमन प्रशासन अधिकारीओ नो छे। पटेल जी ऑनरेबल एडमिनिस्ट्रेटरे आ सेवा शुरू करी है। ए 7 अलग अलग रूट्स है અને બધા રૂટ્સ બસ સ્ટેન્ડ જે છે આપણું ખારીવારમાં બસ સ્ટેન્ડ, તો ત્યાંથી એ ઉપરશે અને અલગ અલગ રૂટ્સથી પાછી નહીં આવશે। એટલે જેને બી પ્રવાસ કરવો હોય, ચાહે એવો ટુરિસ્ટ હોય ચાહે આપણો લોકલ પબ્લિક હોય, બસ સ્ટેન્ડ પર તમે ભેગા થશો, તમને તે રૂટથી તમને લેવા આવવામાં આવશે।